અંકલેશ્વર જીઆઈડીસીની કેમ્પક્રક્સ કંપનીમાં ગેસ ગળતર, ઘટતા પીળા રંગના આવરણ છવાતા ગભરાટ. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પ્લાન્ટમાંથી અચાનક જ ઘટતા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર તરફ વછૂટતો નજરે પડ્યો હતો, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીનો બનાવ. કેમ્પક્રક્સ કંપનીમાં ગેસ ગળતર, ઘટતા પીળા રંગનો ધુમાડો વછૂટ્યો. વીક નાઇટ્રિક એસિડ લીક થયું હોવાનું બહાર આવ્યું. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમ્પક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં ગેસ ગળતરનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ઘટતા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર વછૂટતા ગભરાટ ફેલાયો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમ્પક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે સમય દરમિયાન પ્લાન્ટમાંથી અચાનક જ ઘટતા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર તરફ વછૂટ્યો નજરે પડ્યો હતો, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવીને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. મામલતદાર કરણસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા અને જીપીસીબીની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો આ તરફ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે પણ તપાસ શરૂ કરી હતી. સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધી જતાં ગાસ્કેટ ફાટી ગયું હતું, જેના પગલે વીક નાઇટ્રિક એસિડ ગેસ લીકેજ થયું હોવાનું સામે આવ્યું હતું. આ બનાવના ગણતરીના સમયમાં જ પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો હતો. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમ્પક્સ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર 4712માં અચાનક ચોથે માળે આવેલ ગેસ વાલ્વ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે. આ ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયેલ નથી, પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ્વ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે. અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે.